હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. સ્વાગત છે તમારું અમારા એક નવા બ્લોગમાં. તો આજે જવાનું છે મારે શ્રીમંત પ્રસંગમાં, એટલે રેડી થઈ ગઈ છું અને હવે આપણે જાશું. તો અમે બધા સોસાયટીના ભેગા થઈ અને શ્રીમંત પ્રસંગમાં આવ્યા છીએ. તો જુઓ, બધા અહીંયા જમીને આરામથી ઊભા છે. બધાને જમવાની મજા આવી ને? અને અહીંયા ફોટો સેશન ને વિડીયોની અમે લઈ લીધું છે. જગ્યા બહુ સરસ છે. મને પસંદ હોય તો આવજો. હા, અને કોઈને ખબર હોય તો તમે કમેન્ટમાં કહેજો કે કઈ જગ્યા છે. ખબર તો આજના જમવામાં આપણે બનાવ્યું છે, આજે જમવામાં પાણીપુરીનો પ્રોગ્રામ છે. તો પૂરી છે, મસાલો છે, બટેટા અને ચણાનો, ડુંગળી છે, છાશ, દહીં પૂરી ખાવી હોય તો દહીં છે અને સેવ છે. તો આટલું છે આજના મેનુમાં. ચાલો બધા જમવા. તો વાની દહીં પૂરી બનાવવા જઈ રહી છે. તો તમને દેખાડું કેવી રીતે બનાવે છે ને એની રીત જુઓ તમે. પહેલાં મસાલાવાળી પૂરી લીધી છે, પછી એમાં નાખશે દહીં, પછી એની અંદર નાખ્યું ફુદીનાનું પાણી, પછી નાખી સેવ અને હવે લાસ્ટમાં નાખશે ડુંગળી. તો રેડી છે વાનીની દહીં પૂરી. હવે વાની ટેસ્ટ કર ને પછી કે કેવી બનાવી તે. મસ્ત બની ને? પૂરી મોટી હતી ને એટલે માંડ માંડ ખાઈ શકી. હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. સ્વાગત છે તમારું અમારા એક નવા વ્લોગમાં. તો હું ચા નાસ્તો કરવા બેસી ગઈ છું અને આજે આપણે નાસ્તામાં લીધું છે ચા અને ભાખરી. તો આજના જમવામાં આપણે બનાવ્યું છે ભીંડાનું શાક, મગ, પૌવા છે નાસ્તામાં આપ્યા હતા, કેળા, મગભાત અને છાશ, રોટલી અને ભાત. તો આટલું છે આજના મેનુમાં. અને તળેલા મરચાં પણ છે. તો ચાલો જમવા બધાય. તો હું સુપર માર્કેટમાં શોપિંગ કરવા આવી ગઈ છું અને હવે આપણે આમાંથી જે વસ્તુ જોઈએ છે તે બધી લઈ લેશું. તમને દેખાડું કેવી સરસ છે સુપર માર્કેટ. બધી વસ્તુ અહીંયા મળી જાય છે, સ્ટેશનરીથી લઈ અને બધી વસ્તુ, ખાવા પીવાની, નાસ્તાની, બધી. અને વસ્તુ સારી પણ હોય છે. અહીંયા આ બાજુ બધા મસાલા મળે છે, જેમ કે પાઉંભાજી, છાશ મસાલા, આપણે જે ડેઈલી રૂટીનમાં યુઝ કરતા હોય એ બધા મસાલા મળી રહે છે. આ બાજુ નાસ્તાનો વિભાગ છે. અહીંયા વેફર્સ, બિસ્કિટ એ બધું પણ અહીંયા મળી રહે છે. અને બહુ વસ્તુ સારી આવે છે પાછી, અને ચોખ્ખી હોય છે. અલગ અલગ ફ્લેવરના બધા બિસ્કિટ પણ મળી રહે છે. તો ત્રણેય ભાઈ બહેન જો મજાક મસ્તી કરે છે. જન્મે એની ઘરે જતો હતો ને તો વાનીને હેતુ એને બાઈક એવા આવ્યા ને તો ત્રણેય મજાક મસ્તી કરતા હતા. હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. સ્વાગત છે તમારું અમારા એક નવા વ્લોગમાં. તો આજે સન્ડે છે અને હું ચા નાસ્તો કરવા બેસી ગઈ છું અને વાની જો હજી નીચે આવી જ છે ઉઠીને. તો આજે છે સન્ડે, ઓગસ્ટ મહિનાનો પહેલો સન્ડે અને આજે છે ફ્રેન્ડશિપ ડે. તો બધાને હેપી ફ્રેન્ડશિપ ડે.
અને અત્યારે આપણે સન્ડે છે એટલે નાસ્તામાં લઈ આવ્યા છીએ ગાંઠિયા ને સંભારો. તો ચાલો આવી જાઓ બધા નાસ્તો કરવા. અને બધાય જોવો નાસ્તો કરવા બેસી ગયા છે. ફાફડી ગાંઠિયા છે, ચા, સંભારો અને મરચાં, અને બધાય નાસ્તો કરે છે. વાની ગાંઠિયા ભાઈવા તને? સન્ડે હોય એટલે અમારે ગાંઠિયાનો પ્રોગ્રામ હોય જ, સાથે ચાનો મજા આવે. અને સાથે ચા પણ છે. તો વાની જો ગાર્ડનમાંથી રમીને આવીને તો ભૂખ લાગી ગઈ છે. તો અહીંયા વેફર અને ડ્રેગન ફ્રૂટ સુધારી દીધું છે આપણે. તો નાસ્તો કરે છે. ડ્રેગન ફ્રૂટ ભાવે તને વાની? ફેવરિટ છે તારું? અને બીજું કયું ફ્રૂટ? કીવી. વાહ. ગાંઠિયા ખાધા પહેલાં અને હવે વેફર અને ડ્રેગન ફ્રૂટનો નાસ્તો કરે છે. તો વાની એના ફ્રેન્ડ્સ માટે ફ્રેન્ડશિપ બેલ્ટ લઈ આવી છે, તમને દેખાડું. આ છે ને એ રિંગ છે, અને આ બધાય હાથમાં પહેરવાના બેલ્ટ, ફ્રેન્ડશિપ બેલ્ટ. આ રિંગ છે ફ્રેન્ડ લખેલી, અને હવે જાશે બધાય ફ્રેન્ડ્સને બાંધવા ફ્રેન્ડશિપ બેલ્ટ. આમાં લખ્યું છે લવ ફ્રેન્ડ. કેવા બધાય કલર અલગ અલગ છે, પિંક ને પછી બ્લુ ને યલો ને. પછી આમાં લખ્યું છે બેસ્ટ ફ્રેન્ડ. આમાં ખાલી ફ્રેન્ડ લખ્યું છે. આમાં ફ્રેન્ડશિપ લખ્યું છે. વાહ, સરસ છે વાની તારા ફ્રેન્ડશિપ બેલ્ટ બધાય. તો હવે ફ્રેન્ડ્સને બાંધવા જઈશ ને તું? સૌથી નાનો ફ્રેન્ડ છે, એને હાથમાં જોવો ફ્રેન્ડશિપ બેલ્ટ બાંધી દીધો છે, અને રમે છે એના હાઉસમાં આ બધા બોલ્સથી અને એના રમકડાથી. જો કેવો ક્યુટ છે. અને સૌથી પહેલો ફ્રેન્ડશિપ બેલ્ટ એને બાંધ્યો છે. તો વાનીને અત્યારે એક્ઝામ ચાલી રહી છે, યુનિટ ટેસ્ટ. એક પેપર વયું ગયું એને, અને કાલે છે મેથ્સ. તો મેં એને મેથ્સનું ટેસ્ટ પેપર કાઢી દીધું છે. એમાં જો આન્સર લખે છે એ, એટલે કાલે એને મેથ્સની એક્ઝામ છે. તો આજના આપણા જમવાના મેનુમાં છે ચોળી બટેટાનું શાક, રોટલી, ટિંડોરા મરચાંનો સંભારો, કાકડી, મૂળા, તળેલા મરચાં છે, કેળા છે, અને આપણે ઢોકળા અને ઇડલી મગાવ્યા હતા એ પણ છે, સાથે એની ચટણી પણ છે, અને પૂરણપૂરી આવી છે. આપણે હેતુના એક ફ્રેન્ડ છે ને, એના મમ્મીએ સ્પેશિયલ મોકલાવી છે. તો આજના મેનુમાં આટલી વસ્તુ છે, અને દાળ ભાત તો છે.
તો ચાલો જમવા બધાય. તો આજના વ્લોગનો એન્ડ આપણે અહીંયા જ લઈએ છીએ. તો આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, કમેન્ટ કરો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો. તો મળીએ કાલે નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બાય બાય. અને નવા તમારે વ્લોગ જોવા હોય તો તમે મને કમેન્ટ કરો કે તમે આ રીતનું કંઈ પણ બનાવો કે તમને અલગ અલગ કાંઈ પણ આઈડિયા હોય તો અમને કહો, તો અમે એ પણ તમારી સાથે શેર કરશું વ્લોગમાં. તો કાલે મળીએ. ત્યાં સુધી બાય બાય, ગુડ નાઇટ, મહાદેવ હર.